કેન્સર સારવાર અને રક્તરોગ વ્યવસ્થાપન માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે ફિટનેસ અને લાઈફ કોચ એવા અમદાવાદના જાણીતા સપના વ્યાસ સાથે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા જાણીતા ફિટનેસ એન્ડ લાઈફ કોચ સપના વ્યાસ સાથે કેન્સર જાગૃતિ કાર્યક્રમમાં આરોગ્ય નિષ્ણાતો, કેન્સર નિષ્ણાતો અને નાગરિકો કેન્સર જાગૃતિ, નિવારક આરોગ્ય સંભાળ અને એકંદર સુખાકારી પર ચર્ચા માટે ભેગા થયા હતા. કાર્યક્રમની શરૂઆત યોગ સત્રથી થઈ હતી. ત્યારબાદ ફિટનેસ અને લાઈફ કોચ સપના વ્યાસ અને ઓન્કોવિન કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાતો સાથે ઇન્ટરેક્ટિવ કેન્સર જાગૃતિ ટોક શો યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાંબા ગાળાના સ્વાસ્થ્યને ટેકો આપવા માટે વહેલા નિદાન, સમયસર સારવાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતા ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહસ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર ઋષભ કોઠારીએ જણાવ્યું હતું કે જાગૃતિ ફેલાવવી એ કેન્સરના ભારણને ઘટાડવાની સૌથી અસરકારક રીતોમાંની એક છે. સમયસર તપાસ દ્વારા ઘણા કેન્સર વહેલા શોધી શકાય છે અને આજે સારવારમાં પ્રગતિથી દર્દીઓ માટે નોંધપાત્ર રીતે સુધારેલા પરિણામો મળ્યા છે. આ પ્રકારની પહેલ દ્વારા અમે લોકોને નિવારક આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા, ચેતવણીના ચિહ્નોને ઓળખવા, સમયસર તબીબી સલાહ લેવા અને સમજવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે વહેલું નિદાન સારવારના પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. આ કાર્યક્રમ ઓન્કોવિન કેન્સર સેન્ટરના જાહેર જોડાણ દ્વારા કેન્સર જાગૃતિને પ્રોત્સાહન આપવા અને વહેલા નિદાન અને પુરાવા આધારિત સારવારની વધુ સમજણને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનો એક ભાગ હતો. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. કેન્સરની અવેરનેસ બહુ જરૂરી છે સોસાયટીમાં. કેન્સર માટે લોકોમાં ઓવરઓલ બહુ જ ભય છે અને ખાસ કરીને ડાયગ્નોઝ થયા પછી ટ્રીટમેન્ટ ઓપ્ટ કરવામાં બહુ જ ભય છે. ખાસ કરીને જો પેશન્ટની ઉંમર વધારે હોય કે નબળું હોય વજનથી, તો લોકો ઘણી બધી વાર ડૉક્ટર સુધી આવતા જ નથી. એટલે કેન્સર અવેરનેસ માટે 3 વસ્તુ બહુ જરૂરી છે. એક, કે જે હેલ્ધી લોકો છે એ સ્ક્રીનિંગ કરે રેગ્યુલર ઇન્ટરવલ ઉપર, એટલે કેન્સર પકડાય તો અર્લી સ્ટેજમાં પકડાઈ જાય. બીજું, કે જે કેન્સર થવાના મુખ્ય કારણ છે ને જે આપણા કંટ્રોલમાં છે, જેવી રીતે વ્યસન અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ, એ પહેલેથી જ લોકો ઓપ્ટ કરે અને કેન્સર થવાની સંભાવના જ ઘટાડે. અને ત્રીજું, કે જેને લક્ષણ છે એ ગભરાયા વગર કેન્સરના ડૉક્ટરને મળે અને એની ટ્રીટમેન્ટ માટે બધી મહેનત કરે, કારણ કે હવે કેન્સરની ટ્રીટમેન્ટના રિઝલ્ટ પહેલાં કરતાં ઘણા સારા છે. આ અમારો કેન્સર અવેરનેસનો મેસેજ અમારે ખાસ આપવો છે અને એના માટે આજનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. નેક્સ્ટ વીક અમે અમારા વિઝનથી સ્થિત કે અમે એસજી હાઈવેમાં નવી બ્રાન્ચ કરી રહ્યા છે અને અમારે કેન્સર કેર ક્વોલિટી સાથેની બધાની નજીક પહોંચાડવી છે. એટલે એના માટે અમે આ કેન્સર અવેરનેસનો પ્રોગ્રામ રાખ્યો છે. એનો સક્સેસ રેશિયો એના સ્ટેજ ઉપર અને કઈ બીમારી છે એના ઉપર જાણવા મળે, પણ મોટા હું કહું કે સ્ટેજ 1, 2 અને 3માં કેન્સર ડાયગ્નોઝ થાય તો મેજોરિટી કેસીસને આપણે સાજા કે ક્યોર કરી શકીએ છીએ. અને હવે સ્ટેજ 4માં બી એવી ટ્રીટમેન્ટ છે કે આપણે સારી ક્વોલિટી ઓફ લાઈફ સાથે કેન્સરને કંટ્રોલ વર્ષો સુધી કરી શકીએ. મારું નામ ડૉક્ટર મંથન કાથરોટિયા છે. હું હિમેટોલ ઓન્કોલોજિસ્ટ એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું ઓન્કોવિન કેન્સર સેન્ટરમાં. અવેરનેસ બહુ જરૂરી છે. ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે બાળકોમાં પણ અમુક ટાઈપના બ્લડ કેન્સર્સ બહુ કોમન છે અને એના બ્લડ કેન્સર્સના આપણે જે સારવાર કરીએ તો રિઝલ્ટ્સ બહુ આપણને સારા મળતા હોય છે. અત્યારે બાળકોના બ્લડ કેન્સર્સની વાત કરીએ તો મોર ધેન 90% ક્યોર રેટ્સ છે અને ખાલી કિમોથેરાપી જ નહીં, એમાં હવે અદ્યતન સારવાર જેમ કે ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને સાથે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને કાર્ટી સેલ થેરાપી જેવા ઓપ્શન્સ પણ અવેલેબલ છે, જે બહુ સારી રીતે ઓછી સાઇડ ઇફેક્ટથી લાંબા સમય માટે કેન્સરને ક્યોર કરી લેતું હોય છે. ડેફિનેટલી. એટલે અત્યારે જે ટ્રીટમેન્ટ્સ USA અને યુકેમાં અવેલેબલ છે, બધી જ ટ્રીટમેન્ટ ઇન્ડિયામાં અવેલેબલ થઈ ગઈ છે. એટલે હવે કેન્સર એ એક બહુ મોટો માઇથ બની ગયો છે. ઇન્ડિયામાં પણ તમે અદ્યતન અને લેટેસ્ટમાં લેટેસ્ટ સારવાર લઈ શકો છો અને એ સારવાર અવેલેબલ કરાવવા માટે ઓન્કોવિન કેન્સર સેન્ટર કટિબદ્ધ છે. ઓન્કોવિન કેન્સર સેન્ટરમાં અમે બધી એડવાન્સ ટ્રીટમેન્ટ જેમ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને કાર્ટી સેલ થેરાપી પણ કરી રહ્યા છીએ. અનેક ટાઈપની ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપીસ પણ અવેલેબલ છે અને એ યુઝ કરીને અમે બાળકોને અને તથા એડલ્ટના બધા કેન્સર્સને સારામાં સારી રીતે મટાડી શકીએ છીએ.